માસીનું ઘર આવી ગયું. પણ બેન હું કહું અત્યારે જસુ માસી ઘરે નથી જાવું. કેમ? હવે 1:30 વાગ્યો અત્યારે જસુ માસીએ તો જમી લીધું હોય છે. હવે એવું કાંઈ ન હોય. હાલ આપણે જઈએ. હવે અહીંયા સુધી આવ્યા તો ઘર તો આવી જ ગયું. હાલ રાખી દે સાઈડમાં સ્કૂટી. હા જસુ માસી, જસુ માસી. લે આવો જય શ્રી કૃષ્ણ. આવો આવતા રહ્યો. ઓય આમ જો તો ખરી ભૂમિબેન ને ઈ આવ્યા. જા પાણી ભરી આવ. ઊભી થા જા માર દીકરો. એ ભૂમિબેન કેમ હાવ ઓચિંતા ને? એમાં એવું થયું ને કે અમારી બેનને પગમાં મડ થઈ ગયો હે તો તમારા ગામમાં ઓલા હે ને સૌજીભાઈ વૈદ હા ત્યાં મડ ઉતારવા આવ્યા. હવે હારું હે ને? હવે ન દુખાવો થાતો ને? ના હવે નથી દુખાવો થાતો. જોવો હા ઓજા હે વો હજી. એમ તો હે ને જસુ માસી તેલ આપ્યું ડોક્ટરે. એમ કીધું કે કાયમ ચોરવાનું એટલે હજી સારું થઈ જાહે. પણ હવે હે ને તમે બે બેનો અહીંયા હમણાં રોકાજો. એટલે તને વધારે કદાચ દુખાવો થાય ને તો આપણે પાછા જાવા થાય, દેખાડવા થાય એમ. હા હમણાં અહીંયા જ રહેજો હવે. જા મારો દીકરો ચા બનાવી આવ અસલ હો રગડા જેવો. જા હારી ચા બનાવજે હો. હે બેન બધું બદલાઈ ગયું પણ આ જસુ માસીનું ઘર ના બદલાનું. ગરીબ ના ગરીબ જ રહ્યા. એવું નો કહેવાય હવે. કા નો કહેવાય? જો ને આ બધુંય. એટલે હું થયું ભૂમિબેન? કાઈ નહીં. હવે અમે તો અમારી બે બેનું વાતું કરીએ હૈયે. દે બસ તમારે પીવી માં? ના માર નથી પીવી હો. તો માર નથી પીવી. હવે હે ને તું ડુંગળી ને બટેટા લઈ આવ ગામમાંથી હો. કેમ ડુંગળી ને બટેટા? અરે આ તમે આવ્યાથી રાંધવાનું કરી નાખું ને ખાવાનું એમ. ના અમારે તો હે ને આરતી બેન ને ખાવાનું હે. એટલે આરતી બેન એના ઘરે તમારું રાંધે હે? હા પણ હવે બટા ન્યા ક્યાં કહેવાનું જાવતું તું? અરે રે હું અહીંયા નો કરી નાખત અને અહીંયા ખાવાનું નો બનાવી નાખત ભૂમિબેન. પણ એને કીધું તો અમારે નાઈ નો પડાય ને એટલે અમે તો અહીંયા ખાવું. હા તો પાછા હે ને ત્યાં જમી અને પાછા અહીંયા વયું આવવાનું હે હો ને. અહીંયા રોકાવાનું હે બે બેનું ને. હા લઈ લે રકાબી મેલી આવ. જા માર દીકરો. હાલો તો હવે અમે જઈએ હો. હા પણ પાછા અહીંયા વેલા હાર વઈ આવજો હો. હા આવજો વેલા આવજો. હા આવજો. હાલ પણ બેન હું કહું કે સ્કૂટીને આપણે અહીંયા ને અહીંયા રહેવા દઈએ. રસ્તામાં ગારો બહુ એટલે સ્કૂટી હાલે નહીં. હાથી ભલે અહીંયા રહી, તમારી સ્કૂટીને કોઈ નહીં બોલાવે. હા તો ભલે અહીંયા રહી હોય. હાલ બેન આરતીબેનનું ઘર અહીંયા પાસે જ છે, આખું નથી. હા તો અમે હાલીને જ જઈ આવીએ. હા અને પાછા વેલા હાર વઈ આવજો હો. હા હાલ બેન હાલ. એ આવજો. એ હા. તારામાં તો બુદ્ધિ હે કે બુદ્ધિ જ નથી? કેમ? આ જસુ માસી સાંભળતા હતા ને મારે તને હું કેવું? આરતીબેન આપણને ક્યાં જમવાનું કીધું જ છે? પણ જસુ માસી બેન હાવ ગરીબ હે. ડુંગળી બટેકાનું શાક બનાવીને બેહી જાત. અને આરતી બેન તો કેવા હારા વાળા હે ને, ફૂલ પૈસા વાળા હે. ત્યાં તો જે હારું ખાવાનું હોય છે ઈ.
પણ આપણે ગમે અહીંયા જઈએ તો એવું ન વિચારવાનું હોય કે હું ખવડાવે ને હું નથી ખવડાવતા. જી આપે ને પ્રેમથી એ જમી લેવાનું હોય. તું અહીંયા બેન હારું હારું ખાવા આવી. પણ આરતીબેન જ્યારે ભેગા થાય ને ત્યારે એમ કે અમારા ઘરે આવજો, અમારા ઘરે આવજો, તો પછી જવાય જ ને. આ આરતીબેનનું ઘર આવી ગયું. હા હા હાલ હાલ. બેન આમ જો તો ખરી આરતીબેન ને કવડો મોટો બંગલો હે. હાલ આરતીબેન તો હુતા. હમણાં તું જોજે જ ખરી હું જગાડીને એટલે રાજી રાજી થઈ જાહે. આરતીબેન આરતીબેન લે અહીંયા ક્યાંથી? અમે સૌજીભાઈ વેદની આવ્યા. મારા બેનને પગ મળી ગયો તો ને બતાવવા. ઠીક ઠીક હારું હારું બેહો બેહો આવો. હા હા બેહો. જોયું બેન આરતીબેન કેવા રાજી રાજી થઈ ગયા. મને તો રાજી થઈ ગયા એવું કાંઈ ન લાગ્યું. પણ ઈ તો નીંદરમાં આવી હે ને એટલે જોન હુતા નહોતા એટલે. આલિયો પાણી. ભલા માણા ફોન કરીને તો આવે ને. આ તો એમનેમ ધોઈડા આવ્યાતી. એ કીસુ ચા મૂકજે, મહેમાન આવ્યા. ના ના આરતીબેન ચા નથી પીવી. એમ જસુ માસીને પીને જ આવ્યા. આ એક તો કીસુય સાંભળે નહીં ને. ભલે ને જોયું બેન ભાવ આરતીબેન નો. હવે ટેકાનો ભાવ હે. હે ટેકાનો ભાવ? હવે પપ્પા નથી વેચતા સરકારી યાર્ડમાં મગફળી ચણા ને ઈ ભાવ. મને તો કાંઈ સમજાણું નહીં હો. તને કાંઈ નહીં સમજાય. અરે બેન તું જોજે તો ખરી ખાવાની આઈટમ કેવી નવીન નવીન હઈ હે આરતીબેન ની. આપણે કોઈ દી ખાધી નહીં હોય ને એવી હઈ હે. ખાવાનું અસલ હઈ હે. તમે તો પણ કોઈ દિવસ આવો નહીં. પણ એમાં એવું છે આરતીબેન કે આવું તો કેટલા સમયથી કરતા જ હતા. પણ કામમાં અવાતું નહોતું. પછી મારા બેનને પગ મળી ગયો ને તો કીધું હાલો આ પગની દવા લઈ આવીએ અને ઉતારતા આવીએ. જો આ દવાએ તેલ આપ્યું ડોક્ટર સાહેબે લગાડવાનું. હા હા વૈદ્ય કે આ તેલ ઘઉં ને એટલે કે ફેર પડી જાહે. હવે અત્યારે 2 વાગ્યા ખાઈને જ આવ્યા હોય ને. અત્યાર સુધી થોડા મહેમાન ભૂખ્યા હોય. તું ચા બનાવ ને. ભૂમિબેન તમે વહેલા આવ્યા હોત ને તો આપણે ભેગા બેસીને ખાત. પણ તમારે મોડું બહુ થયું આવવામાં. નકર તો હે ને હું 32 જાતના ભોજન બનાવત. 32 તો દાંત આના પાડી નાખું એમ થાય. તમારા મમ્મી પપ્પા ને ભોલિયો ને બધા શું કરે? મજા કરે તો હારું. એ ચા બની કીશું? એ શાંતિ રાખો, હમણાં આવું જ છું. તું કહેતી હતી ને કાંઈ આઈટમ ને વાનગી ને હે અહીંયા ચાનું ઠેકાણું નથી. પણ મને આવી શું ખબર હતી? આના કરતાં તો જસુ માસીને ખાઈ લીધું હોત તો કાંઈ નહોતું તો. તમે હે ને બે બેનું આઉટ ટાઈમે બહુ આવ્યા. ખરેખર ગમે ને આપણે જવું હોય ને ટાઈમે જવાય. મેં આને કીધું કે મોડું બહુ થઈ ગયું હે, હાલ હવે આપણે પાછા ઘરે વયા જાય તો આ મહિની જ નહીં. પણ મેં કીધું તમારા અહીંયા ગામમાં આવ્યા તો કીધું તમને મળતા જઈએ એમ. હા ઓ સાચી વાત છે. મળવા તો આવવું જ જોઈએ ને. તો પછી ક્યારેક હું આવું તો મારે આવાય ને. પણ આરતીબેન અમારા ઘરે કોઈ પણ મહેમાન આવે ને એને ખાઈને આવ્યા હોય ને તોય અમે જમ્યા વિના એને પાછા ન મોકલીએ. અમે એને પાછું ખવડાવીએ, પૂછીએ નહીં. હા પણ તમે હરખુડા જેવા હો બેય બેનું. તું ગમે એટલું કરીને તો એ આપણને ખવડાવીએ નહીં. એમ તો મારા દાદાએ કોઈ અડધી રાતે મહેમાન આવે ને તોય ભૂમિબેન ખાધા વિના ન જવા દેતા, તોય ખવડાવતા. પણ હવે અત્યારને તો બધાય ગણતરી
ભૂમિબેન ગણતરી એટલે એમાં એવું કાંઈ નથી હો. આ તો તમે બે બેનું ખાઈને આવ્યા ને એટલે, બાકી મારા ઘરેથી એને કોઈ ખાધા વિનાનું ન જાય. બોલો. આ ખાલી હેને મોટી મોટી વાતો કરે, બાકી કાંઈ ન કરી શકે. ઈ તો આજે જોઈ લીધું. જસુ માસી ત્યાં જઈ આવ્યા તમે? હા, ત્યાંથી જ આવ્યા. હા, ત્યાં તો જઈ આવ્યા ને એ સારું થયું. નકર હે ને પાછે જસુ માસીને બિચારાને એમ થાય કે આરતીબેન પૈસાવાળા હે ને એટલે બધા એના ઘરે જાય, મારા ઘરે કોઈ નથી આવતું. ત્યાં જ જવાનું હતું ને ત્યાં જ રહેવાનું હતું. અહીંયા તો ખોટો રોંગ નંબર લાગી ગયો. ઈ તારા ધંધા બધાય. હાલો હાલો. આલ્યો ચા. બસ બસ બસ. નકર એ ફિક્સ 2 રકાબી ચા હતી, ના વધુ ના ઓછી. આ ચાએ એટલી ગણતરીથી કરે તો ખવરાવે કેમ? ભૂમિબેન જીવનમાં હે ને ગણતરી પૂર્વક જ હાલવાનું. જેટલું જોતું હોય ને એટલું જ ફિક્સ કરવાનું, ના જરાય વધુ કે ના જરાય ઓછું. ગણતરી પૂર્વક. ઈ તો સાચી વાત છે. એટલી ગણતરી કરી ત્યારે તો આવા બંગલા બન્યા ને. હા, હવે તમે હંજા ભૂમિબેન ગણતરીનું. આ જસુ માસીને તમે જોવો ને, કોઈ દી જીવનમાં ગણતરી જ ન કરી ને ગઈઢા થયા તોય હજી છે ને જો ગરીબ. લાવો. આરતીબેન તમે માનવો નહીં, પણ અમુક માણસ તો એટલી ગણતરી કરે ને કે કૂતરાને રોટલો ન દે, પણ તમારી વાત ન થાય. હાલ બેન, હવે જાવું ને? હા હવે તો જાવું હે. હાલો હાલો. હા, હાય. આવજો હો. આવજો તો. હા. ઈ બાજુ ક્યાં જાવ છો? જસુ માસીન ઘરે આમાં સ્કૂટી પડી ને તી લેવા જઈએ. હા હાલો તો હું તમને ન્યા સુધી મૂકી જાઉં. હાલો હાલો. વારી લે બેન. હા હા, વારું જ છું બેન. આ હું કરો ભૂમિબેન? હાલ બેન, હા આ હું કરો? અમે જઈએ હે ઘરે. હવે અત્યારે ક્યાંય નથી જાવું, અહીંયા રોકાવાનું છે. હાલો છાના મુના. ના ના જસુ માસી, હવે મોડું થઈ ગયું. હાલ ને બેન, બેહી જા ને. ના ક્યાંય નથી જવાનું. ઉતરો તો હાલો તો. મૂકી દો સ્કૂટી છાના મુના સાઈડમાં. હાલો હાલો હાલો. લે આ તો હારું હું જોઈ ગઈ, નકર તમે તો વયા જાવ ને. એ દીવો જા બધાય હાટું ઠંડુ લઈ આવ. હો બધાય હાટું. હાલો હાલો હાલો. વયા આવો. હે જસુ માસી, હમણાં તમે ચા પાઈતી. માનત પીવી હો. હમણાં ચા પાઈતી તો આ પાછું ઠંડુ હું લેવાનું મંગાવ્યું? હવે તમે કેવી વાત કરો હો હાવ. તમે ઘડીએ બે બેનો અહીં આવવાની હો મારા ઘરે હે. અને અમે ત્યાં આવીએ ત્યારે તમે કેટલું કરવા માંડો ને કેટલું મંગાવવા માંડો. છાના મુન્ના પીવો. હે માસી, અમારા ગામમાં હે ને એક બહુ મોટો માણસ હે, ફૂલ પૈસા વાળા, અને એને બંગલો એવડો મોટો હે. અને આરતીબેન એનો સ્વભાવ કેવો હે ખબર? ગમે એ મહેમાન એના ઘરે જાય ને તો એ શું કે ખબર? ઈ એમ જ કે તમે ખાઈને આવ્યા હો ને? ઈ પૂછે. બોલો આરતીબેન, આવું થાય. હા, સાચી વાત છે. અમુક માણા એવા હોય જ. હે ભૂમિ દીદી, તો તમે આરતીબેન ના ઘરે હારું હારું ખાઈને આવ્યા હો ને? ના ભૂમિબેન ને મારા ઘરે નથી ખાધું. તો આ ભૂમિબેન તો એમ કહેતા હતા
હું હાય રે તમે હજી નથી ખાધું ના ના મને તો કોઈએ કાંઈ નથી કીધું. પણ જસુ માસી એમાં એવું થયું ને કે આરતીબેનને ફોન કર્યો તો લાગ્યો નહીં એટલે પછી વાત જ નહોતી થઈ. તો આરતીબેન તમને શરમ ન આવતી કે આ મહેમાન તમારા ઘરેથી અત્યાર સુધી ભૂખ્યા આવ્યા અહીંયા? પણ જસુ માસી તો આટલા મોડા આવ્યા હતા એટલે મને તો એમ કે ભૂમિબેન ને ઈ ખાઈને આવ્યા હતા. મને થોડી એવી ખબર હોય કે ઈ બે બેનું મારા ઘરે ભૂખ્યું આવી. પણ તમારું ઘર હતું ને તમારા ઘરે મહેમાન આવે તો તમારી તો પૂછવાની ફરજ આવે ને કે તમે ભાઈ ખાઈને આવ્યા કે ખાધા વિનાના છો? જસુ માસી હાવ સાચી વાત કરી દઉં ને તો ભલે તમારા મકાન નરિયાવાળા રહ્યા પણ તમે સાચા હો ને તમારી લાગણી સાચી છે. તમે તો ઘણું કીધું કે અહીંયા રોકાઈ જાવ ખાવાનું બનાવી નાખું પણ આને સારું સારું ખાવું તું ને બંગલાવાળામાં જાવું તું. હા એ તો મારી ભૂલ થઈ ગઈ. અને જસુ માસી અહીંયા કિશુએ કીધું આરતીબેનને કે મહેમાનને જમવાનું તો આરતીબેન કહે કે ઈ તો ખાઈને આવ્યા હે એટલે અમારે શું પદ બોલવું. તમે આરતીબેનના ઘરે વહેલા ગયા હોત ને તો એ તમને પૂછીને રોટલી કરત અને તમે કહેત ને ઈ એટલી જ રોટલી બનાવત. હાવ એટલે હાવ સાચી વાત છે. આરતીબેન પ્રેમથી કે હરખથી ખવડાવી શકે એમ જ નથી. ઈ તો આજે જોઈ લીધું કા બેન? હા તમે કયો ને એટલું તો ઈ ખાવાનું માંડ આપે અને વધારે બનાવ્યું હોય તો થાય ને. અરે આ આરતીબેન જ્યારે ભેગા થાય ને ત્યારે અમને કહે કે અમારા ઘરે આવજો ને અમારા ઘરે આવજો ને એવી મોટી મોટી કરતા વાતું. એટલે અમે આ વખતે એના ઘરે ગયા તા પણ હેને પૈસાવાળાની ને ગરીબની આજે સાચી ખબર પડી કા? હવે તું એ રેવા દે ને તારે હારું હારું ખાવું તું. પણ ભૂમિબેન હું ક્યાં કોક હતી? તમારે જે ખાવું તું તમારે બે બેનોને મને કહેવાય ને. હું ક્યાં ના પાડતી હતી? તમે જે કહેતી હું ખાવાનું બનાવત. આમાં મારી તો ક્યાંય કિંમત ન થઈ ને. મારા ઘરે તમે આવ્યા હતા ત્યાં મહેમાન મહેમાન કરીને મારું ગળું રહી ગયું તું. તમે હાલો માર ભેગા બાર તો તમને ખબર પડે મારી કિંમતની. હવે અમને પહેલા એમ જ હતું પણ તમારું જ્યાં માન હે ને અહીંયા કોઈને તમારો અનુભવ નથી. હવે અમને તમારો અનુભવ થઈ ગયો ને તમારી બધી ખબર પડી ગઈ. તમે કોઈ દી નહીં સમજી હગો મારા પ્રેમ ભાવને. તમે ખાટલા તો હારા રાખો. હાલ બેન આપણે હે ને ખાવાનું બનાવી નાખીએ રાંધી નાખીએ. હાલ કાંઈ વાર નહીં લાગે. ના ના જસુ માસી કાંઈ રસોઈ નથી કરવી અમે બે બેનું જાય જ છે. હાલ બેન. અરે ભૂમિબેન કેવી વાત કરો? ખાધા વિનાનું જવાતું હોય બેહો છાના મુના. મારા હમ છે ખાધા વિનાના જાવ તો ને હજી અહીંયા રોકાવાનું છે. હું હમણાં ગરમા ગરમ ભજીયા બનાવી નાખું. ના ના તો જસુ માસી ભજીયાનું રેવા દ્યો અત્યારે આમે મોડું થઈ ગયું હે. એક કામ કરો કા રોટલી રોટલા ને ચટણી કરી નાખો. હાદું હાવ ખાવાનું ઝડપ થઈ જાય ને. હા હાલ 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 તો હાલ. તમે બે હમણાં બની જાહે. હા હા જલ્દી કરજો. હા હા